વડોદરા શહેરમાં બાળકને કચડી નાખનાર ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે, જેમાં તપાસ દરમિયાન ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનો ખુલાસો થયો છે। ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે અને અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવતા હોય છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે। ત્યારે 2 દિવસ પહેલા વડોદરા શહેરના છાણી કેનાલ પાસે બેફામ દોડતી ડોર ટુ ડોર કચરાની ગાડીના અડફેટે માસૂમ બાળક આવતા બાળકને કમર અને પગમાં ગંભીર ઈજા થઈ હતી। જોકે સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું। ત્યારે હાલ બાળકના મોતના કેસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે। આ બનાવમાં પોલીસે ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઈવરની તપાસ કરી છે, જેમાં મળતી માહિતી અનુસાર છાણી વિસ્તારમાં પાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડીએ રિવર્સ લેતા સમયે બાળકને કચડ્યું હતું। આ ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવનાર 23 વર્ષીય ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાનો ખુલાસો થયો છે। પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। હવે લાયસન્સ વગર ડ્રાઈવરને નોકરીએ રાખનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરાશે કે નહીં તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ સાથે જ કોન્ટ્રાક્ટર કેવી રીતે લાયસન્સ વગરના ડ્રાઈવરને નોકરી આપી શકે છે તેવી ચર્ચાએ પણ જોર પકડાયું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।